बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमत् सद्गुण शालिनम चिदिचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षर मुक्त कोटि सुखदं नैकावताराधिपं ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरे वेदार्धकीर्तं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे श्रद्धा। एक वखत ભગવાન વિષ્ણુ એ બિરાજમાન હતા ત્યારે તેમની પાસે એ નારદજી નારાયણ 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 કરતાં કરતાં એ નારદજી આવ્યા. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું સ્વાગતમ સ્વાગતમ, બોલો આપને આવવાનું પ્રયોજન શું? ત્યારે આ નારદજીએ કહ્યું કે હે પ્રભુ, જે સત્સંગ છે એ સત્સંગનું મહત્ત્વ છું, અને જો કોઈ સાધુ સંતોની સેવા કરીને સત્સંગ સાંભળે તો એનું શું ફળ મળે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવર્ષિ નારદ, હું તમને કથા કહું છું, આ કથાના માધ્યમથી આપને સમજાઈ જશે. પ્રાચીન કાળની અંદર પૂર્વે અવંતી કરીને એક નગરી હતી. આ નગરીની અંદર એક રાજાએ રાજ્ય કરતા હતા. હવે બન્યું એવું કે આ રાજાને કોઈ સંતાન નહોતું, એટલે તેમણે એક મોટો દરબાર ભર્યો અને દરબારની અંદર એમણે જાહેરાત કરી કે મારે ઘરની અંદર એ પુત્રની પ્રાપ્તિ નથી, તો શું કરવું જોઈએ? ત્યારે તે વખતે એક જ્યોતિષ દરબારી હતો. એ જ્યોતિષે ઊભા થઈને કહ્યું કે તમે જો નર બલિ ચડાવો, યુવાન છોકરો હોય એની જો બલિ તમે ચડાવો માતાજીને, તો તમારે ઘેર એમ કે દીકરાનો જન્મ થાય. બોલે એમ? તો કે હા. એટલે રાજાએ નક્કી કર્યું કે હું માતાજીને નર બલિ ચડાવીશ, એટલે યુવાન કોઈ છોકરો હોય એને હું બલિ ચડાવીશ. આમ આ રાજાએ માતાજીને મંદિરે જઈ અને એણે માનતા માની. એટલે બન્યું એવું કે હવે એમના ઘેરે બાધા રાખી છતાં પણ એ દીકરાનો જન્મ થયો નહીં. એટલે રાજાએ તો ફરીથી દરબાર ભર્યો અને ફરીથી જેણે કહ્યું હતું એ જ્યોતિષ હતો એને વાત કરી. ત્યારે એ જ્યોતિષે વાત કરી કે તમારે જે આ માનતા રાખી એ માનતા પૂરી કરો, પછી જ માતાજી તમારે ઘરે દીકરો આપે. બોલે એમ? તો કે હા. એટલે રાજાએ પણ નક્કી કર્યું કે હવે મેં બાધા રાખી છે, પરંતુ મારા ઘરે કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નથી, તો આ જ્યોતિષના કહ્યા પ્રમાણે હું પહેલો એમ કે નર બલિ ચડાવું માતાજીને, ત્યાર પછી જ મારા ઘરે એમ કે બાળકનો જન્મ થશે. એટલે આ રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ પોતાનો બાળક હોય યુવાન અને મને નર બલિ ચડાવવા માટે આપશે તો એને મોં માગે હું દામ આપીશ. એટલે આમ જે રાજા હતા એણે ઢંઢેરો પીટાવ્યો. એટલે એ નગરની અંદર એક વ્યક્તિ હતો, એને 22 વર્ષનો દીકરો હતો. હવે આ જે દીકરો હતો એ ઘરનું કોઈ કામ કરતો નહોતો, માત્ર ને માત્ર એ ભક્તિ જ કરતો હતો, સાધુ સંતોની સેવા કરતો હતો, મંદિરે મંદિરે જઈને ભગવાનની આરાધના અને પૂજા એ કરતો હતો. આમ ખૂબ ભક્તિ એ કરતો હતો. એટલે આ જે એના પિતા હતા બાળકના, એને થયું કે આમે આ બધે ફરતો જ ફરે છે, બધા મંદિરોમાં કંઈ ઘરની અંદર કામ લાગતું નથી, સાધુ સંતો સાથે ફરે છે, એમની સેવા કરે છે, ભગવાનનું નામ લે છે, એટલે આને હું રાજાને આપી દઉં તો મને મોં માગ્યું દામ આપશે. આમ વિચારી અને એ પોતે રાજા પાસે પોતાના દીકરાને લઈને ગયો અને એ છોકરાને સુપ્રત કરી દીધો રાજાને કે આ મારો બાળક છે અને તમે નર બલિ ચઢાવી શકો છો, ને એના બદલાની અંદર આપ તમે કહેલું એ મને આપો, 100 સુવર્ણ સોના મહોરો આપો. એટલે રાજાએ તો 100 સુવર્ણ સોના મહોરો પેલા બાળકના પિતાને આપી દીધી. એ બાળકના પિતા લઈને પોતે ઘેર ગયા. હવે આ બાળકને એ સારામાં સારું ભોજન જમાડે આ બાળકને
અને પછી ફૂલોનો હાર પહેરાવ્યો અને ઢોલ વગાડતા વગાડતા એ પોતે એ માતાજીના મંદિરે એ નગરજનો સાથે લઈ ગયા. કારણ કે આ બાળકની નરબલી ચડાવવાની હતી માતાજીની. એટલે આ રાજાએ આ બાળકને પૂછ્યું કે તારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે આ બાળકે કહ્યું કે મારી અંતિમ ઈચ્છા જે છે એ તમે મને એ પ્રમાણે કરવા દેશો? તો કે રાજાએ કહ્યું કે હા, તમને કરવા દઈશ. એટલે પેલા બાળકે થોડી એ ધૂળ હતી એ ધૂળ મંગાવી અને એની 4 ઢગલી બનાવી. ધૂળની નાની નાની 4 ઢગલીઓ બનાવી અને પછી એક ઢગલી હતી એ એણે પોતે ફેદી નાખી, બીજી ઢગલી હતી એ પણ ફેદી નાખી, ત્રીજી ઢગલી હતી એ પણ ફેદી નાખી અને ચોથી ઢગલી ફેદી નહીં. પછી આ છોકરાએ કહ્યું કે રાજાને કે હવે તમે મને એમ કે માતાજીને બલિ ચડાવી હોય તો ચડાવી શકો છો, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે રાજાને શંકા થઈ કે આ છોકરાએ આવું કર્યું શું એમ. એટલે રાજાને જાણવા માટેની ઇંતજારી એ પ્રગટ થઈ. એટલે રાજાએ કહ્યું પેલા બાળકને કે તે આવું શા માટે કર્યું? આમાં તો મને કંઈ સમજાયું નહીં. એટલે બાળકે કહ્યું કે મારી અને ભગવાન સાથેની જે અમારી વાતચીત હતી એ અમારી વાતચીત પૂરી થઈ ગઈ. એટલે આપ તમે મને બલિ ચડાવવાના હોય તો આપ ચડાવી શકો છો. ત્યારે રાજાને વધારે ઉત્કંઠા થઈ કે આની અંદર કંઈક રહસ્ય હોવું જોઈએ. એટલે આ રાજાએ બાળકને વાત કરી કે ખરેખર શું છે હકીકત એ તું મને કહે. એટલે આ બાળકે થોડા સમય માટે તો આનાકાની કરી, પણ પછી એને લાગ્યું કે હવે આ રાજા સાહેબ માને નહીં, એ મારે કહેવું જ પડશે. એટલે કહ્યું કે જુઓ, આ પહેલી જે ઢગલી મેં ફેદી નાખી એ મારા માતા પિતાની હતી કે મારા માતા પિતાએ મને તમારી પાસે સુપ્રત કરી દીધો. એટલે મેં પહેલી ઢગલી એ માતા પિતાની બનાવી હતી કે એમના પ્રત્યેનો મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી, એટલે મને તમારી પાસે તમારે શરણે એ ધરી દીધો છે મને પૈસાની લાલચે. જ્યારે બીજી બાજુ બીજી ઢગલી બનાવી હતી તે રાજા સાહેબ મેં આપની બનાવી હતી કે તમને તો પ્રજાનું રક્ષણ કરવાનું એ સુપ્રત કરેલું છે પ્રજાએ કે પ્રજાનું તમારે રક્ષણ કરવું, એના માટે તમારે રાજા તરીકેની નિમણૂક કરી. એના બદલે તમે પ્રજાનું આ અહિત કરો છો, આ પ્રજાની પાસેથી લઈ અને તમે બલિ ચડાવો છો તે ખોટું કરી રહ્યા છો. એટલે એ પણ એ બીજી તમારા માટેની ઢગલી હતી. જ્યારે ત્રીજી ઢગલી મેં ફેદી નાખી એ પણ એવી હતી કે દેવોને પણ ખબર છે કે મારી આ બલિ ચઢે છે, છતાં પણ દેવો એમ કંઈ કરી શકતા નથી. પરંતુ આ ચોથી ઢગલી મેં એમને એમ રવા દીધી કે એને ફેદી નહીં. તે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે ભગવાન ઉપર કે ભગવાન મારો વાળ વાંકો થવા દે નહીં. એટલે આ રાજાનું મન એ પરિવર્તન થઈ ગયું કે આ બાળક આટલો બધો જ્ઞાની છે. એટલે આ રાજાએ પેલા બાળકને પૂછ્યું કે આ બધું તો જ્ઞાન લાવ્યો કંઈથી? ત્યારે એણે કહ્યું, બાળકે કે હું ઘણા સમય સુધી સંતોની સાથે ફરતો હતો. આ સંતોએ મને જ્ઞાન આપેલું છે અને સંતોની મેં ઘણી સેવા કરી છે. સંતોએ મને ભગવાનનું નામ એ લેતા શીખવાડ્યું છે. સંતોએ મને ઈશ્વર ઉપર એ શ્રદ્ધા રાખવાનું કહ્યું છે કે કંઈ પણ થાય તો જા તું ભગવાન ઉપર શ્રદ્ધા રાખજે, તારું કામ થઈ જશે. એટલે મને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આમ કરીને મેં આ ચોથી ઢગલી ફેદી નહીં. એટલે આમ રાજા સાંભળી અને અચંબો પામી ગયા અને તેનું મન પરિવર્તન થઈ ગયું. અને રાજાએ એ બલિ ચડાવવાના બદલે જ એ જ બાળકને પોતાનો માની એનો ઉત્તરાધિકારી બનાવ્યો અને જે કંઈ રાજપાટ હતું એને સુપ્રત કરી દીધું. આ કથા ભગવાન વિષ્ણુ એ નારદજીને કહે છે. નારદજીને સમજાઈ ગયું કે સત્સંગનું મહત્ત્વ શું છે, રામ નામનું મહત્ત્વ શું છે, એ ભગવાનની ભક્તિ કરતો તો ભક્તિનું પણ મહત્ત્વ શું છે. આમ નારદજીને સમજાઈ ગયું. એ નારદજીએ કહ્યું કે હવે હું સમસ્ત માનવ જાતિ પાસે જઈ અને આ કથા કરતો રહીશ, આ વિચરણ કરતો રહીશ કે જેથી બીજા જે માનવો છે તેમને પ્રેરણા મળે અને તે પણ ભક્તિ કરતા થાય. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.